સ્વતંત્રતા દિવસના અમૃત મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ દિવસે સ્વર્ગસ્થ ડૉક્ટર નાનુભાઈ દેસાઈની યાદમાં કોઈને કોઈ કાર્યક્રમ યોજીએ છીએ. તો આઈએમએ અને એફપીએ સુરતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્વર્ગસ્થ ડૉક્ટર નાનુભાઈ દેસાઈ જીકે ક્વિઝ પ્રતિયોગિતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક શોર્ટ એન્ડ સ્વીટ ઇનોગ્રેશન સેરેમની પછી આપણે મુખ્ય પ્રતિયોગિતા તરફ આગળ વધીશું. તો હું સૌપ્રથમ આઈએમએ સુરતના પ્રમુખ ડૉક્ટર હિરલ શાહ, સેક્રેટરી ડૉક્ટર રોનક નાગોરિયા, એફપીએના પ્રમુખ ડૉક્ટર હરેશ ભાવસાર, સેક્રેટરી ડૉક્ટર વિનોદરાય પટેલ, આજના ક્વિઝ માસ્ટર ડૉક્ટર ચંદ્રેશ જરદોશ, ક્વિઝ કોઓર્ડિનેટર ડૉક્ટર હેમંત પટેલ અને આપણા આજના મુખ્ય અતિથિઓ ડૉક્ટર બંકિમ દેસાઈ અને ડૉક્ટર મૃદુલાબેન દેસાઈને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું. સમારંભની શરૂઆત આપણે મા દુર્ગા અને ભારત માતાની વંદના સાથે કરીશું. જીકે ક્વિઝનો કાર્યક્રમ છે તો આ વંદના વિશે થોડી માહિતી આપવી અહીં અસ્થાને નહીં ગણાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળી મિશ્રિત સંસ્કૃત ભાષામાં આની રચના કરી. શ્રી રવિન્દ્રનાથ ટાગોરે આને સ્વરબદ્ધ કરી અને શ્રી અરવિંદોએ એનો ગૂઢાર્થ સમજાવી આ રચનાને પ્રચલિત કરી અને આપણે એને રાષ્ટ્રગીત તરીકે પણ અપનાવ્યું. આજે 15 ઓગસ્ટ એ શ્રી અરવિંદોનો પણ જન્મદિવસ છે. વંદે માતરમ 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 સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે 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 માતરમ. શુભ્રજોત્સના પુલકિતયામિનીમ ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ શુભ્રજોત્સનામ પુલકિતયામિનીમ ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ સુહાસિનીમ સુમધુર ભાષિણીમ સુખદામ વરદામ માતરમ વંદે 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 માતરમ. સપ્તકોટિ કંઠ કલ કલ નિનાદ કરલે નિસપ્તકોટિ ભુજય ધૃત ખર કરવાલે સપ્તકોટિ કંઠ કલ કલ નિનાદ કરલે નિસપ્તકોટિ ભુજય ધૃત ખર કરવાલે અબલક નો માય તો બોલે બૌદલ ધારિણીમ નમામિ તારિણીમ રિપુદલ વારિણીમ માતરમ વંદે 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 માતરમ. થેન્ક યુ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. Now I invite President of IMA Surat, Dr. Hiral Shah, for his welcome speech. Hello. Hello. Good afternoon, everybody.
On behalf of Indian Medical Association Surat, myself Dr. Hiral Shah welcomes you all. On the occasion of 75th Independence Day, 15મી ઓગસ્ટે ધ્વજારોહણ અને નાનુભાઈ દેસાઈ આયોજિત કોઈ પણ કાર્યક્રમ જેમ ડૉક્ટર ઉમરજીએ ચર્ચા કરી, આ એક સિનોનિમસ ઇવેન્ટ છે કે સવારે ધ્વજારોહણ હોય અને બપોરે કોઈ પણ એક્ટિવિટી હોય અને અમારા ક્વિઝ માસ્ટર આઈએમએના એફપીએના ડૉક્ટર ચંદ્રેશ જરદોસ એના કેપ્ટન હોય. ખૂબ જ સરસ રીતે પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો. અંદાજિત 950 લોકોએ એની અંદર ભાગ લીધો અને આજે આ ફાઇનલ રાઉન્ડો તરફ આપણે અહીંયા ભેગા થયા છે. જે 200-250 પાર્ટિસિપન્ટ છે બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને ખૂબ સારી રીતે આ પ્રોગ્રામ આગળ વધે અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થાય અને એમાં આપ સૌ ખુશીથી ભાગ લો એવી મારી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ હિરલભાઈ. હવે હું આપણા એફપીએસ સુરતના પ્રેસિડેન્ટ ડૉક્ટર હરેશ ભાવસારને 2 શબ્દો કહેવા માટે વિનંતી કરીશ. નમસ્કાર મિત્રો. સૌ પ્રથમ તો આપ સૌને હું ખૂબ અભિનંદન આપું છું કે રવિવારના દિવસે અને તે પણ બપોરના સમયે, આરામના સમયે આપ સૌ અહીં ઉપસ્થિત થયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરતના ઉપક્રમે સ્વ નાનુભાઈ દેસાઈ જનરલ નોલેજ સ્પર્ધા કે જેમાં અમને ડૉક્ટર બંકિમભાઈ અને મૃદુલાબેનનો સાથ સહકાર મળ્યો છે, એ સ્પર્ધામાં આપ સૌનું સ્વાગત કરતા હું ગર્વની લાગણી અનુભવું છું. આપ સર્વે આમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવો એવી શુભેચ્છા સહ આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. થેન્ક યુ ડૉક્ટર હરેશ. આપણે કોરોના ગાઈડલાઇનનું પાલન હજુ કરતા જ રહેવાનું છે, તો આપ સૌને વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં કરતાં એક સીટ વચ્ચે છોડીને અલગ અલગ બેસીએ બધા. નાવ આઈ ઇન્વાઇટ ડૉક્ટર દીપક મોદી ફોર ઇન્ટ્રોડક્શન ઓફ અવર ચીફ ગેસ્ટ ડૉક્ટર બંકિમભાઈ દેસાઈ. થેન્ક યુ મધુસૂદનભાઈ. ડૉક્ટર બંકિમભાઈ દેસાઈ, આમ તો એમની ઓળખાણ આપવાની ન હોય, આખું સુરત એમને ઓળખે જ છે, છતાં ટૂંકમાં હું પરિચય આપું છું. એમડી ફિઝિશિયન, સંધિવાના રોગોના નિષ્ણાંત, છેલ્લા 41 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસમાં કાર્યરત છે. અત્યારે કાશી પ્લાઝામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. રૂમેટોલોજિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પહેલા પ્રમુખ છે તેઓ. ફિઝિશિયન એસોસિએશન ઓફ ગુજરાત, ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ સુરતનું પ્રમુખ પદ પણ તેઓ શોભાવી ચૂક્યા છે. મેડિકલ કોન્ફરન્સ CMEમાં સ્પીકર અને ચેરમેન પદ તરીકે તેમણે સાયન્ટિફિક કમિટીના ચેરમેન તરીકે પણ ઘણી જગ્યાએ તેમણે કામ કર્યું છે. વેલકમ ડૉક્ટર બંકિમભાઈ. થેન્ક યુ. થેન્ક યુ ડૉક્ટર દીપક. હવે આપણા આજના ચીફ ગેસ્ટ ડૉક્ટર બંકિમભાઈનું ફેલિસિટેશન કરવા માટે હું ડૉક્ટર ક્રીના ભાવસારને વિનંતી કરું છું. ડૉક્ટર ક્રીના ભાવસાર પ્લીઝ. આભાર ક્રીનાબેન. હવે આપણા આજના બીજા મુખ્ય અતિથિ ડૉક્ટર મૃદુલાબેનનું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવા માટે હું ડૉક્ટર જતીન જરીવાલાને વિનંતી કરું છું. થેન્ક યુ. ડૉક્ટર મૃદુલાબેન દેસાઈ એ સુરતના જાણીતા ડર્મેટોલોજીસ્ટ છે.
આપણે બધા એમને સૌ સાઈટે ઓળખીએ જ છીએ, તે છતાં એમનું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપું છું. ડૉક્ટર મૃણાબેન દેસાઈ, MD સ્કિન DVD, એ સુરત શહેરના સૌ પ્રથમ લેડી ડર્મેટોલોજીસ્ટ છે. ડૉક્ટર નાનુભાઈ દેસાઈના પુત્રવધુ અને ડૉક્ટર બંકિમભાઈ દેસાઈના પત્ની ડૉક્ટર મૃણાબેન દેસાઈએ એમની ડર્મેટોલોજીસ્ટની કારકિર્દીની શરૂઆતમાં ટ્યુટર તરીકે અને પાછળથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે સેવા એમને આપી છે. ત્યારબાદ છેલ્લા 40 વર્ષથી કન્સલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ તરીકે આદર્શ સોસાયટી અઠવાલાઇન્સ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. એમાં એમણે ખૂબ સફળ ડર્મેટોલોજીસ્ટ તરીકે ખૂબ નામના મેળવી છે. આ ઉપરાંત પેઇન્ટિંગ અને નીટિંગ એ એમના શોખના વિષય રહ્યા છે. FPA સુરત અને IIM સુરત દ્વારા જાહેર જનતા માટે જ્યારે આજે યોજવામાં આવેલી છે તેવી કોઈપણ પ્રવૃત્તિ અથવા ક્વિઝનું આયોજન કરવામાં આવે ત્યારે તેમનો અને તેમના પરિવારનો ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર મળી રહેશે તેવી આપણે સૌ આશા રાખીએ. બસ એ જ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ ડૉક્ટર જતીન. હવે આપણા ચીફ ગેસ્ટ ડૉક્ટર મૃદુલાબેનને ફેલિસિટેટ કરવા માટે હું મિસિસ ગીતાબેન પટેલને મંચ ઉપર આવવા માટે આમંત્રણ આપું છું. થેન્ક યુ ગીતાબેન. ડૉક્ટર બંકિમભાઈને હું વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો કહે. કેમ છો બધા? અમારા IMA FPAના પ્રેસિડેન્ટ ડૉક્ટર હિરલભાઈ, હરેશભાઈ ભાવસાર, સેક્રેટરી વિનોદભાઈ અને માસ્ટર ઓફ સેરેમની ઉમરજી, હેમંતભાઈ પટેલ થાકતા નથી. એ વર્ષો વર્ષ 15મી ઓગસ્ટ યાદ રાખીને કંઈક ને કંઈક કરતા જ હોય છે. શરૂઆતમાં તો પેલું 3-1 વર્ષ તો સુડોકુ સ્પર્ધા રાખી હતી એકચ્યુઅલમાં, જ્યારે કોરોના કાળ નહોતો, પેન્ડેમિક નહોતો ત્યારે, અને સારી એવી સંખ્યામાં થતા હતા. અને અમારા ચંદ્રેશભાઈ જરદોશ એવા છે ને કે એને એ ડાબા હાથ કે રમતની વાત કહેવાય કે ભાઈ આ સુડોકુ તો હમણાં કરીએ ને 2 કલાકમાં બધાનું કામ પતાવીને નીકળી જઈએ. આ વખતે અમે કંઈ નવું બીડું ઝડપ્યું. વચમાં એણે કોરોના પેન્ડેમિક, કોરોના વિષય ઉપર એક વર્ચ્યુઅલ ક્વિઝ કરી હતી, એ પણ ખૂબ સક્સેસ ગઈ હતી. પણ હવે જનરલ નોલેજ ક્વિઝની વાત આવે છે ને એટલે આખી વાત બદલાઈ જાય છે. એ એમને જ ખબર પડી કેટલો પરસેવો પડ્યો કે હેમંતીબેન ક્યાં ગયા. રાતોરાત કાઢી છેલ્લા 10 દિવસથી પ્રશ્નો કરવા. મારી ઇન્ટ્રોડક્શનમાં લાંબી ડિગ્રી કે પ્રમુખ પદ ને બધું ઘણું બધું તમે સાંભળ્યું હશે, પણ જનરલ નોલેજ આવે ને ત્યારે બધા, એટલે ગમે એટલા અમે લોકો મેડિકલ સાયન્સમાં ડૉક્ટર તરીકે અમારી સ્પેશિયાલિટીમાં અમે એક્સપર્ટ કહેવાઈએ, પણ જ્યારે જનરલ નોલેજની વાત આવી ને ત્યારે રસોડામાં જઈને પૂછવું પડે જીરું છે કે વરિયાળી છે કે ભાઈ આ પેલું. સો ઇન શોર્ટ કહેવાની વાત એ છે કે જ્યારે કેન્ડિડેટનું ઇન્ટરવ્યૂ પણ થતું હોય ને તો પ્રદેશમાં શું છે કે સબ્જેક્ટ જે માટે ઇન્ટરવ્યૂ આપવા હોય તે તો પૂછે જ નહીં, આજુબાજુને એટલું બધું પૂછે જ નહીં. વોન્ટ ટુ નો કે વોટ ઇઝ યોર કેપેબિલિટી એઝ અ પર્સન એન્ડ એઝ અ મેન, એઝ અ હ્યુમન બિંગ. તો એ અમે સ્ટેજ પર બેઠા છે એના કરતાં આપ વધારે એના યશભાગી છો કે તમે આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા. મેં એવું સાંભળ્યું છે કે ભરૂચથી પણ આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને હા, અમારો પહેલો પ્રયાસ છે ચંદ્રેશભાઈ, તો પણ આનાથી મોટા સારા ભવિષ્યમાં પ્રોગ્રામ પણ કરતા રહીશું. અને જે કંઈ નાની નાની ત્રુટીઓ રહી ગઈ હોય તે હું એમના તરફથી જ માફી માગી લઉં. મારા પિતાશ્રી ડૉક્ટર નાનુભાઈ દેસાઈ સ્વર્ગસ્થ, તે ખૂબ જ પ્રતિભાશાળી, એમને પણ જનરલ નોલેજ ખૂબ જ સારું એવું ઘણું બધું તમે કોઈ પણ વિષય પૂછો ને આવડતું હતું. પણ આ આખી વાત જ જુદી છે. તમે મોટા મોટા BBCના પ્રોગ્રામ જોતા હોય કે ઇવન આપણા ઇન્ડિયન પ્રોગ્રામમાં સિદ્ધાર્થ બાસુનો જનરલ નોલેજનો પ્રોગ્રામ જોયો હોય તો અફલાતુન, એટલે તમારાથી કમ્પેર નહીં થતી. એટલા બધા આપણી પાસે નોલેજેબલ લોકો છે, છોકરાઓ છે, સ્ટુડન્ટ્સ છે કે માનવામાં નહીં આવે. આ મારો પ્રયાસ છે પહેલો.
હું એમાં તમને સફળતા ઈચ્છું છું અને તમને સબને અભિનંદન અને આપના 15 ઓગસ્ટને આપને સૌ શુભેચ્છાઓ અને જય હિન્દ. થેન્ક યુ. થેન્ક યુ બંકિમભાઈ. અમિતાભ બચ્ચન બધાને કરોડપતિ બનાવે છે, પરંતુ હું તમને સૌને ખાતરી આપું છું કે આપણા ચંદ્રેશભાઈ બધાને અમુક જણને હજારપતિ તો બનાવશે જ. આજે કરોડપતિ કદાચ નહીં બનાવે. એક નાનકડું સંભાષણ આપવા માટે ડૉક્ટર મૃદુલાબેનને વિનંતી કરું છું. હલો, શું બધા બંકિમભાઈ બધાને કેમ છો કરી લીધું, એટલે હવે હું આગળ ચાલુ. ખાસ તો મારે ડૉક્ટર જરદોશ, હેમંતીબેન, હિરલભાઈ, ડૉક્ટર હરેશ ભાવસર, હેમંતભાઈ, જે ટીમે આની પાછળ જે અથાગ પ્રયત્ન કર્યા છે એનો આભાર માનવાનો છે. અને આપ સૌ જે આટલી ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે એ માટે પણ આપ સૌને હું આભારી છું કે જે હમણાં ફળદ્રુપ ભેજામાંથી જે નવી નવી વસ્તુઓ ઉદ્ભવે છે કે લોકોને એ બહાને અવેરનેસ થાય છે કે બધા ક્વિઝ પ્રત્યે આકર્ષાય છે, ધીમે ધીમે કરતા થાય છે. એમનું આખું એક ક્વિઝ ગ્રુપ પણ ચાલે છે કે જેને લીધે બધાને નવું નવું જાણવાની ઇંતજારી વધતી જાય છે. ઘણી સારી બાબત છે અને એને માટેના ડૉક્ટર જરદોશ અને એમની આખી ટીમના જે પ્રયાસો છે એને બિરદાવું છું. અને આપ સર્વએ જે ભાગ લીધો છે એનાથી ઘણો આનંદ થયો કે આ પ્રોગ્રામ આટલો બધો સક્સેસફુલ થયો. આભાર. થેન્ક યુ મૃદુલાબેન. હવે એફપીએના આપણા સેક્રેટરી ડૉક્ટર વિનોદરાય પટેલને હું વોટ ઓફ થેન્ક્સ માટે વિનંતી કરીશ. ગુડ આફ્ટરનૂન એવરીબડી. ડૉક્ટર નાનુભાઈ દેસાઈ એટલે એટલું બધું પ્રભાવશાળી વ્યક્તિત્વ કે જેના સંદર્ભમાં દર વર્ષે આપણા ડૉક્ટર ચંદ્રેશભાઈને કંઈક ને કંઈક આયોજન કરવું પડે છે. આમ તો ખૂબ ખૂબ આભાર એનો કે આપણને એણે જે આવું બધું શીખ્યું અને પ્રતિભાશાળી વ્યક્તિત્વના હિસાબે આપણે આ બધો કંઈક કાર્યક્રમ કરવો પડે છે. આમ તો આજે આપણે આ ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ કહેવાય. પૂજ્ય અરવિંદનો જન્મદિવસ, 75મો સ્વાતંત્ર્ય દિવસ અને ડૉક્ટર નાનુભાઈ દેસાઈની યાદમાં કંઈ ને કંઈક સ્પર્ધા યોજવાનું મન થાય એવો આજે આ દિવસ. ડૉક્ટર બંકિમભાઈ આપણા ચીફ ગેસ્ટે કીધું કે 10 દિવસની મહેનત છે, પણ ખરેખર ચંદ્રેશભાઈની અને હેમંતીબેનની છેલ્લા 1 મહિનાની મહેનત છે. ખૂબ ખૂબ આભાર એમનો. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે રવિવારના આવા દિવસોમાં પણ સૌ આપણે હાજરી આપી છે અને સ્પર્ધામાં ભાગ લીધો છે. થેન્ક યુ. થેન્ક યુ વિનોદભાઈ. હવે હું મંચસ્થ મહાનુભાવોને સભાગૃહમાં સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું અને આપણે કાર્યક્રમનો ક્વિઝનો તરત જ આરંભ કરીએ છીએ અને એ માટે ક્વિઝ માસ્ટર ડૉક્ટર ચંદ્રેશ જરદોશને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પોતાના તાબામાં લઈ લે. Good afternoon, friends. First of all, I request my Mrs. Hemanti to be on the dais. મિત્રો, 75મા વર્ષ સ્વતંત્રનો દિવસ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડૉક્ટર નાનુભાઈ દેસાઈ એક એવું વિરલ વ્યક્તિત્વ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના તેઓ અમારે ભીષ્મ પિતામહ કહેવાય. 21 નવેમ્બર 1970ના દિવસે જન્મેલા ને 12મી ઓગસ્ટ 1947ના દિવસથી એમને એમની પ્રેક્ટિસ શરૂ કરી. સતત 68 વર્ષ સુધી 1946થી 2014 સુધી એમને પ્રેક્ટિસ કરી. 96 વર્ષ સુધી તેઓએ પ્રેક્ટિસ કરી. છેલ્લા દિવસ સુધી મહિનાના 17મી ફેબ્રુઆરી 2014ના દિવસે તેઓ મૃત્યુ પામ્યા. તેના 1 મહિના અગાઉ પણ તેઓ 57 વર્ષની ઉંમરે પ્રેક્ટિસ કરતા હતા. એવો અમારા ભીષ્મ પિતામહ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તેઓ પ્રમુખ રહી ચૂક્યા હતા. ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના તેઓ પ્રમુખ રહી ચૂક્યા હતા. લાયન્સ ક્લબ ઓફ નોર્થ, એસએમબી હોસ્પિટલ તથા ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ એક્ટિવ હતા. એમની સાથે એમની અંડરમાં લગભગ 25થી 30 ડૉક્ટરો તૈયાર થયા હતા અને એમાંનું એક હું પણ છું. તો મને એનું ખૂબ જ ગૌરવ છે. એમની યાદમાં દર વર્ષે આપણે 15મી ઓગસ્ટે
સુરોકુ સ્પર્ધા ગોઠવીએ છીએ. ગયા વર્ષે નહોતા ગોઠવી શક્યા, પરંતુ આપણે 2 મહિના પહેલાં કોરોના ક્વિઝ ગોઠવી અને આજે આપણે જીકે ક્વિઝ ગોઠવી છે. એના માટે હું ડૉક્ટર બંકિમભાઈ દેસાઈ અને મૃદુલાબેન દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આપણે શરૂ કરીએ કોરોના જનરલ નોલેજ ક્વિઝ. ઓવર ટુ હેમંતી. ગુડ આફ્ટરનૂન એવરીવન. એકવાર એક ટીવી શોમાં આલિયા ભટ્ટને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે હુ ઇઝ ધી પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા? તો શી રિપ્લાઇડ પૃથ્વીરાજ ચૌહાણ. તો ત્યારથી એને એક ડમ્પનું લેબલ લાગી ગયું ને એના જનરલ નોલેજની ઠેકડી ઉડાડતા સંખ્યાબંધ જોક્સ આપણા સોશિયલ મીડિયા પર આવવા માંડ્યા. એવી રીતે એકવાર માધુરી દીક્ષિતે પણ નેપાળ ને ભારતનો જ હિસ્સો બતાવી દીધેલો. તો આ શું બતાવે છે કે જસ્ટ લાઈક કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન, જનરલ નોલેજ ઇઝ ઓલ્સો નોટ સો જનરલ. And general knowledge depends upon your long-term, semantic, sharp, smart, and crystallized memory or intelligence. That's why general knowledge is the king of all knowledge, what I believe. તો ચાલો આપણે શરૂ કરીએ સ્વર્ગસ્થ ડૉક્ટર નાનુભાઈ દેસાઈ જનરલ નોલેજ ક્વિઝ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. ઓવર ટુ યુ. તો મિત્રો, આપણે ફર્સ્ટ રાઉન્ડમાં પ્રવેશીએ છીએ. 30 સવાલ છે, 10 મિનિટ છે. મેં આગળ પણ આજે સવારે મોકલ્યું હતું. તમારે એના જવાબ અ બ કડ જે હોય તે જમણી બાજુ ખાનામાં તમારે લખવાનો છે. એના પર ABCD પર ટીક કરવાની નથી. ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે, જે સ્પર્ધક છે, તે પાછળ બેસશે, એક સીટ છોડીને બેસશે. 30 મિનિટનો સમય, 30 સવાલ ને 10 મિનિટનો સમય. આ જે જેટલા સ્પર્ધક છે તેમાં જે સૌથી વધારે માર્ક્સ મેળવશે એવા 10 સ્પર્ધકો બીજા રાઉન્ડમાં પ્રવેશ પામશે. એ 10 સ્પર્ધકો વચ્ચે પાછી ફરી એક વખત રાઉન્ડ રમાશે. એમાં જે સૌથી વધારે માર્ક્સ મેળવશે તેમાંના 3 સ્પર્ધકો સ્ટેજ પર રમશે. આપને કોઈ પણ સવાલ હોય તો આપ અમને પૂછી શકો છો, કોઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો છો. પરફેક્ટ. તો આપણે શરૂ કરીએ. એક ક્વેશ્ચન પેપર આપવાનું શરૂ કરીએ. ઇંગ્લિશ ને ગુજરાતી છે. England. Second, who invented computer? So answer is Charles Babbage, A. Third question, from which language has the word halwa been derived? Audience please. Right. Its answer A, Arabic. Which of these is not a number? Million, trillion, billion or billion? નંબર ઓકે. C, billion. Issuing a blank check essentially means which part is to be left blank? Check number, amount of money, signature or account number? Yes, answer? જોરથી. B, amount of money. हाँ, सिग्नेचर तो करवी ज पड़े. The first state in India to launch health adalat is Kerala, Maharashtra, Gujarat or Karnataka? It's Karnataka. In Hindu mythology, whose wife is Lakshmi? Brahma, Vishnu, Shiv or Ganesh? Vishnu. Any other answers?
Yes, so right answer is Vishnu. Which is the smallest bird in the world? Heman bhai, right answer? Right answer B, hummingbird. B, hummingbird is the right answer. Which of these is not a musical duo? Jatin, Lalit, Nadim, Shravan, Anand, Milind, Ismail, Darbar. So it's very easy, Ismail, Darbar. Question 10. Which color appears at the top of the Indian tricolor flag? આનો આન્સર તો જોરમાં આવવો જોઈએ પાછળથી. Yes, D, saffron. How many months in the year have 31 days? So right answer is 7. બધાને જ આવડતું હોય. The nickname of which Bollywood actress is Bebo? So it's C, Kareena Kapoor. હે? કરિશ્મા કપૂર. ખોટું છે આ, ખોટું બતાવે છે ભાઈ. કમ્પ્યુટર ખોટું બતાવે છે ભાઈ. ત્યાં કહી દેજો બધાને. હા. મારી કરીના તમારી પાછળ જ છે. Which of these is unit of length? CM. CM is Chief Minister. It's centimeter, yes. Which of the following technological development happened first? It's telescope. In radio transmission, what does MW stand for? Medium wave. Very easy. If you stand facing the rising sun, what is the direction of your left? North. Very good. Which river flows through capital of India? Delhi, Yamuna. How many times praise Jai Hai appears in our national anthem? Sure. 6 times. It's 6 times. Jaya 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 Hai. જય હે ગણાય. 6. Teflon, બધાને જ ખબર કેમ? Non-stick cooking utensils are coated with Teflon. Which of the following diseases is not caused by bacteria? Yes, influenza is caused by virus. Who is the author of the novel Tamas? Yes, right answer is Bhisma Sahani. What was the first day of 20th century? Yes, it's A, 1st January 1901. Galvanized iron sheet has coating of? સરસ, બધા પાસ. Pass. Its right answer is zinc. Which fruit is dried to make resin or kismis? It's D, grapes. Yes. Which act is applied in India for existing corona pandemic?
Yes, right answer is A. What is the chemical symbol of hydrogen? H. Who wrote the song "Ay Mere Watan Ke Logos" sung by Lata Mangeshkar? It's Kavi Pradeep ji. The Wagah checkpost lies on India's border with which country? Pakistan. In which of the following cities the Kumbh Mela is not celebrated? Yes, it's Varanasi. The word impossible is found in the dictionary of fools. Which French comment this said this? Napoleon. Now it's time for a question for the audience. જેને જવાબ આવડતો હોય એમને ફક્ત આંગળી જ ઊંચી કરવાની છે. અને જેમને પૂછવામાં આવશે એમને જવાબ આપવાનો છે. અમિતાભ બચ્ચનને એની કઈ પહેલી ફિલ્મ માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો? પાછળથી ઓડિયન્સમાં પ્લીઝ ઊભા થઈને. હા લેડી લાસ્ટ બટ વન. બીજું કોઈ? ચલો સાચો જવાબ મૂકી દઉં છું, 1 મિનિટ. અગ્નિપથ. અગ્નિપથ. રાઈટ આન્સર. પ્લીઝ કરીના બેન એક ઊભા થાઓ, સાચો જવાબ આપનાર ઊભા થાઓ પ્લીઝ. કરીના બેન. કરીના બેનના હસ્તે એમનું ઇનામ આપવામાં આવશે. સવાલ છે, ઈસવીસન 1886માં કયા દેશે અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ભેટ આપ્યું હતું? રેડ જર્સી પ્લીઝ. ઓકે ઓકે. હા બેન. પછી તમારો? ઓકે ઓકે. સર્વાનું મતે પાસ, ફ્રાન્સે જ આપેલું. હા આગળ લેડી બેઠા બેન અમને. આગલો સવાલ છે, જલિયાંવાલા બાગ હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? એક મિનિટ. યસ, તમે લાઈન છેલ્લી લાઈનમાં ભાઈ.
1919 રાઈટ આન્સર. જૂના વગાડેલા ટેસ્ટ છે બીજા ડિસ્પ્લે નહીં કરવા આનું ઓડિયો આનો જવાબ આ નથી ડિસ્પ્લે બંધ જ કરી Why Lucky? It was indeed a great pleasure. There's a great tie. 7 નંબર તો આવી ગયા છે, 1 થી 7 થઈ ગયા છે, 26, 25 પર આવી ગયા છે, 24 માર્ક્સ 12 જણના છે, એટલે 24 જે 12 જણા છે તેની વચ્ચે ટાઈ થશે. એમાંથી 3 જણને આપણે સિલેક્ટ કરીશું ને ત્યાર પછી પેલા 10 જણ આપણે સ્ટેજ પર પાછા 10 જણની વચ્ચે પાછો રમત રમાડીશું. તો આ જે ટાઈવાળા જે છે 24 માર્ક્સ જેના છે તેમને હું વિનંતી કરું છું તે લોકો હું નામ બોલું તેઓ અહીંયા આવશે. રિમેશ પટેલ, નુદાંગ ભંસાલી, નલવી કેટર જયદેવ દેસાઈ, વિરલ આડેસરા, નુદુરાબેન જે ટાઈડે, નુદુરાબેન નહીં, ઉમેશ દલાલ, ચૌહાણ પ્રજ્ઞા સતીશ, દિલીપ શાહ, નીતિન મોદી અને કુંજલ જોશી. તમારી પાસે અહીં રાખો ને એટલે 7 જણને 26 તો 25 ને 24 વાળા છે ઓલરેડી 7 તો 24 વાળા 7 છે. કોંગ્રેચ્યુલેશન્સ. તમે ત્યાં જ બેસવાનું ત્યાં જ. પુલવાના દેસાઈ, પુલવાના દેસાઈ કે કંઈક, ઓકે ફાઇન. નિકુંજતા દેસાઈ, જયદેવ દેસાઈ, પ્રવીણ કાપડિયા, નેહલ શાહ, સુજાતા એડીબામ. Okay, these all are successful in the second round. You wait. આમાંથી જે 3 જણ આપણે સિલેક્ટ કરીએ તેની સાથે આપણે રમીશું. દિલીપભાઈ બરાબર છે, 24 માર્ક્સ જ છે. ઓકે બસ ઓર્ડર તો મને તું છે બસ તું 10, 9, 8, 7, 5, 4, 3, 2, 1. Time is over.
અહીં આવતો અહીં આવતો 10માંથી 3 જણ 8, 7 અને 7. એક જણે 8 આપ્યા છે, એક જણે 7, બીજા 7 અને બાકીના બધા 6 વાર છે. એટલે આ 3 જણા આવી જાય છે. નીતિન કુમાર મોદી, રાઈટ. ઉમેશ દલાલ, ઓકે. અને કુંજલ જોશી, ઓકે. યુ આર વિનર. હવે તમે પ્લીઝ આમ આવતા રહો. બે કાકર, કોરા કાકર, ઓકે. જનાભાઈ કોરા કાકર આપો. હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે. 10 જણાને આગળ. હા, બધા નામ. એ 10 જણા છે આગળ જ લઈ હા, લો. હા, તે બધા અહીંયા જ બેસે. હા, એ 3 જણા છે, અહીંયા જ બેસો પ્લીઝ, અહીંયા જ બેસો જે 3 નામ બોલ્યા પેલા હતા. ત્યાં લખી મૂકેલા છે 7 જણાને. હા, ઓકે, જાઓ. ત્યાં બોલીએ પછી નામ બોલી બધા છે. ઓકે, તું ત્યાંથી નંખાવી દે ને ત્યાં પહેલાં. હા. પઠાણ ગુપ્તા આવી જાઓ. આ જે નામ બોલાય તે મહેરબાની કરી આગલી હરોળમાં આવી જાઓ. પૌલાણા દેસાઈ, ઓકે. નિકુંજતા દેસાઈ, આ બાજુ બેટા, આ બાજુ આવી જાઓ. જયદેવ દેસાઈ, પ્રવીણ કાપડિયા, નેહલ શાહ, સુજાતા એડીબામ, ચાલશે વધુ વાત. ના હવે અત્યારે 3 રાઉન્ડમાં છે, બધા ઇઝી પડશે. આવી જાઓ મેડમ. કોરા કાગળ તારી પાસે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તમે છો? તમે આ પાછળ બેસી આવો, પાછળ. હા હા હા. ચાર 3. ફ્રેન્ડ્સ, બધા કાગળ આપી દો. કાગળને નીચે લેટર પે મૂકવાના માટે પેન બુક છે ને, બુક આપી દેજો. એ આપી દો ને. એક બુલેટિન જેવો કંઈક આપજો ને. બુલેટિન આપી દો ને બાબાને. બુલેટિન એક આપ્યા. અને નામનો નંબર લખી દો. તમે નામનો મોબાઈલ નંબર લખી દો. હવે 2 મિનિટનો સમય છે. હેલો, નોટ નિશાન દેસાઈ બોલાઈ ગયું. ફ્રેન્ડ્સ, યસ. We are also taking note of Dr. Nishan Desai, son of Dr. Bankimbai Desai. We welcome you all. નિશાન ઉભો થા. Is Dr. Nishan, Dr. Nishan Desai, son of Dr. Bankimbai Desai and Mridulaben Desai, and grandson of our beloved Dr. Nanubhai Desai. Welcome. Friends, 2 મિનિટનો સમય છે. હવે આમાં આઈ વોન્ટ પેર, 2 વસ્તુ એક સાથે આવશે. તમે એક વસ્તુ લખેલી હોય, રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા, એ ધેર ઇઝ અ 1 પેર. એ ટાઈપની એક મારે પેર જોઈશે. તમે એક જ વસ્તુ લખી હશે ને તે નહીં ગણાશે. ક્લિયર? પેર. હું જે વસ્તુ માગું છું એ વસ્તુ તમારે મને પેરમાં લખીને આપવાની છે. સમજ પડી ગઈ? 2 મિનિટનો સમય છે. પેરમાં વસ્તુ લખવાની છે. હું કહું કે કપલના નામ લખો, સેલિબ્રિટી કપલના નામ લખો. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા. તમે રાજેશ ખન્ના લખો, પછી ધર્મેન્દ્ર લખો, પછી અમિતાભ બચ્ચન લખો, અને આ બાજુ કશું નહીં લખ્યું હોય, ધેન ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ. ક્વેશ્ચન પેરમાં છે. યસ. કોઈ સવાલ? આમાં નેગેટિવ માર્ક્સ નથી ને. આમાં બીજું
આમાં ધેર બી નો ટાઈમ. આમાં જે પહેલું આપશે ને, હા બરાબર છે. ના 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 ના, તમારે લખવાના છે. હા હા, તમારે લખવાના છે. 2 મિનિટનો સમય છે તો ના, આમાં જે પહેલું આપે એ પહેલું ગણાય, પણ એનું ના ના ના, આમાં એક ટાઈમ નથી આપવું. ઓકે ઓકે, આમાં છે 2 મિનિટ સમય આપીએ છે. આમાં આપણે જે પાછું છે ટ્રાય કરીશું આપણે. એવું નહીં. ઓકે, સમયનો ના ના ના, પહેલું આપણે પહેલું નહીં ગણાશે. 2 મિનિટનો પૂરેપૂરો સમય આપીશું. ઓકે હા હા હા, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી તું કંઈ પણ લખ ને. તમે જાક પાછળ ચાલો, પાછળ. ઓકે, તમારે મેડમ એક મિનિટ ભાઈ, સાયલન્સ પ્લીઝ. તમારે ભારત દેશના સ્ટેટ્સના યુનિયન ટેરેટરી અને એના પાટનગર કેપિટલ, ભારત દેશના રાજ્યો અને તેના પાટનગરના નામો લખવાના છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભારત દેશના રાજ્યો અને તેના પાટનગર. 2 મિનિટનો સમય. કે આખા પ્રોગ્રામ દરમિયાન તમે કેટલી વાર ફ્રેન્ડ્સ બોલ્યા? ડિસ્ટર્બ બંધ થઈ ગયું. One minute is over. એટલે 2 મિનિટનો સમયમાં તમે પૂરેપૂરું ચકાસાઈ જાય. 1 મિનિટ બતાવી જાય. 10 seconds are remaining. Time is over. ઓવર. આપી દો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આપી દેજો, આપી દેજો, આપી દેજો. એક્ઝામિનર કરેક્ટ. અહીંયા આવતા રહો. અહીંયા આવી જાઓ ને બધા, આવી જાઓ ને બધા. અહીંયા દેશી 2. I would like to felicitate all these 10 people who have successfully passed first round. So I request Dr. Hiral Shah, please felicitate one by one. Dr. Bankim Bhai, Dr. Nuzula Ben, Vinod Bhai, Vinod Patel. Please, no, share back. Nuzula Ben, Vinod Bhai. દસમાંથી 3 થયા ને સિલેક્ટ? હા 10 એ પણ કઈ ને પ્લીઝ તું બનાવ દીપક મોદી સાહેબ તમે આપવા માંડો ને. હા હા, યતીશ દિલસી ઉમરજી આપી દઉં. બસ યસ નામ બગડવાનું, તારું નામ બગડવાનું. હા ત્યાં બધું કહી દીધેલું. ચીફ એડમિનિસ્ટ્રેટર આમ જ છે, બરાબર આમ જ છે.
એટલે બેગ જ લઈ લીધી નાઉ ઓલ આર રિક્વેસ્ટેડ ટુ કમ ફ્રન્ટ ઇન ફ્રન્ટ. હવે આપણે સ્ટેજ ડાઉન રમીશું એટલે બધા હવે આગળ આવી શકે છે. પ્લીઝ સોશિયલ ડિસ્ટન્સ રાખીને થોડુંક એક ડિસ્ટન્સ. હા બસ એ ઉપર બસ ચાલો. બધા આવી ગયા ને 10 જણને એક બાકી છે. પ્લીઝ પ્લીઝ હવે એમાંથી ઉપર આવતું. હેમંત ડૉક્ટર હેમંત પટેલ, ડૉક્ટર ભાવસાર, ડૉક્ટર વિનોદ શાહ સ્કોલર તરીકે. હા એબીસી ક્યાં છે? મચ્છે તું પેલા બોલાવે પટ્ટાવાલાને બોલાવે. લાઈટ કરજો ને. અથવા આવી જાઓ ને એમાં અંદરથી બધું કાઢજે. હા 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 અને એક મિનિટ. ના એ તો મેં કાઢ્યું પણ એબીસી બીજા એક યોગેશભાઈને બોલાવી દો તમારા માટે. યોગેશભાઈ પ્લીઝ. યોગેશભાઈ સાથે હા બંધ કરજે. કયા આન્સર આવી ગયા? ના કઈ વાંધો નહીં. હા બંને જણ સાથે બેસીને છે ને એક ભૂલ નહીં થાય. રાઈટ ડૉક્ટર નાનુભાઈ દેસાઈ, જનરલ નોલેજ ક્વિઝ. Those who have successfully completed the second round, 3 participants are Dr. Nehal Shah. Nehal, please, 15, Dr. Nehal Shah. Dr. Jaydev Desai, 15. And Umesh Dalal, 16. Umesh Dalal,